प्रणम नमो ओरियंताणम नमो सिद्धाणम नमो ऐर्याणम नमो वसाणम नमो लय सभ्यसावणम ईश्वपंचणमुखारो सभ्यपापपणासनो मंगलाणं च सभ्यसिं पडमं हवै मंगलम् सुरासुरनराधिसमयुरनववारिदं कर्मद्रुन्मूलने हस्ते मल्लमल्लिमुविष्टुमः श्रीसिद्धचक्रं तदहं नमामि। प्रणाम सर्वे तपस्वियो खूब જ સુખ્યાતમાસો। બે વાત આજે કરવાની છે। અમારે ત્યાં આજે અને આપને ત્યાં આવતીકાલે શ્રી ચારિત્ર પદ એ ચારિત્ર પદની આરાધના વિશે થોડું જાણવાનું છે। અને બીજા નંબરમાં 2623મો 2623 શ્રી વીર પરમાત્માનો જન્મદિવસ એટલે કે જન્મ કલ્યાણક એ વિશે આપણે જાણવાનું છે। સૌપ્રથમ ચારિત્ર પદ। કોઈ પણ વ્યક્તિ આપણને પૂછે ને કે આ ભાવનું લક્ષ્ય શું છે, તો આપણી જેટલી કેપેસિટી હોય એટલું આપણે વિચારતા હોઈએ છે ને બાહ્ય જગતમાં કે મારે આ બનવું છે, આવું બનવું છે, આમ કરવું છે। એવી જ રીતે આપણી એક ઈચ્છા એવી પણ હોવી જોઈએ કે એક જીવન પ્રભુ અને ગુરુની ઈચ્છા પ્રમાણે, પ્રભુ અને ગુરુની આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ જીવવું, આ આપણું લક્ષ્ય હોવું જોઈએ। અનંતા ભવોથી આપણી ઈચ્છાઓ કરતા આવ્યા છીએ અને આ ઈચ્છાઓના આધારે આપણા ખૂબ કર્મો વધ્યા છે। કર્મ ઘટાડવાનું, કર્મનો નાશ કરવાનું એકમાત્ર જીવન સંયમ જીવન। આપણે બોલીએ છીએ ચયતે સંચય કર્મનો રિક્ત કરે વળી જેહ, બોલીએ છીએ ભેગા કરેલા કર્મોને નાશ કરવા માટે ચારિત્ર જીવન છે। એક શમણ ભગવંતે બહુ સરસ વાત કહી હતી, ઘણાના હૃદયને સ્પર્શી ગઈ હતી કે શાવકો તમે ગમે એટલા સુકૃત કરશો, તમે કરોડોનું દાન કરશો, તમે અનેક સંઘ કઢાવશો, તમે ગમે એટલા મોટા મોટા તપ કરશો, છતાં પણ તમે ક્યારે અમારા જેવા નહીં બની શકો। પણ હા, એક સામાયિક કરશો ને, ખાલી એક સામાયિક, તો એક સામાયિક તમે કરશો એમાં પણ તમે અમારા જેવા કહેવાશો। સમજાય છે? છિન્નૈ અશ્વમ કમ્મમ, અશુભ કર્મો તો નાશ થશે જ, પણ સાથે સાથે સ્ટેટમેન્ટ આપ્યું સમણો ઈવ સાવઓ હવઈ જમહા। હવે છે ને જેમ જેમ સમય જાય ને તેમ તેમ મારે આ પણ અનુષ્ઠાન કરાવવું છે, આ પણ અનુષ્ઠાન કરાવવું છે, એ ન હોવું જોઈએ। એક શાવકભાઈ કે સાહેબ મારી ઊંડે ઊંડે એવી ઈચ્છા છે કે મારા ઘરે પણ ઘર દેરાસર હોય। ભાવના સારી છે, પરંતુ શ્રાવકની આનાથી આગળ વધીને એક ઈચ્છા હોય પ્રભુની આજ્ઞાનું પાલન। પ્રભુની આજ્ઞા જ એ પ્રભુ છે। સમજાય છે? બહુ સરસ શ્રી નમસ્કાર મહામંત્રના ચિંતનમાં અનુપ્રેક્ષામાં એક શબ્દ લખાયેલા હતા કે પ્રભુ શરીર દેહે આ વિશ્વમાં આપણી સમક્ષ નથી, પરંતુ શબ્દ દેહે પ્રભુ હાજર જ છે। એવી રીતે પ્રભુ એની
આજ્ઞાના પાલન સ્વરૂપે જ્યાં જ્યાં એની આજ્ઞાનું પાલન છે ત્યાં ત્યાં મારા પ્રભુ હાજર જ છે. એટલે એક લક્ષ્ય ઊભું કરો કે આપણા જીવનમાં હવે વધુમાં વધુ ચારિત્ર આવે. કારણ કે તમે વિચારો કેટલા કર્મ તમે ને હું બાંધીએ છીએ. નાનપણમાં છે ને અમને એવું બીજી દ્રષ્ટિએ સમજાવતા, પૈસા તો સમજાય નહીં, પણ બીજી દ્રષ્ટિએ સમજાવતા કે કેટલી વાર પંખો ચાલુ રાખશો, થોડી વાર એને બી તો આરામ આપો. સમજાયું? એવી રીતે જ્ઞાની તમને ને મને સમજાવે છે કે કર્મનો આશ્રવ, અશુભ કર્મના આશ્રવો કન્ટિન્યુ કેટલા ચાલુ રાખશો? કેટલા બધા સમયો વીત્યા હશે કે આપણે ખાલી પાપ ભેગા જ કરીએ છીએ, ભેગા જ કરીએ છીએ. થોડો બ્રેક તો આપો. ચારિત્ર એટલે પોતાની સંપૂર્ણ ઈચ્છાનો ત્યાગ. ચારિત્ર એટલે સંવર અને નિર્જરા. પ્રભુએ છે ને બે જ માર્ગ બતાવ્યો છે, ખબર છે? દેશવીરથી અને સર્વવીરથી. એનાથી નીચેનો કોઈ માર્ગ જ નથી બતાવ્યો. ઘણી વાર છે ને આપણને સંતોષ થઈ જાય કે રોજ અષ્ટપ્રકારની પૂજા કરી લઈએ છે ને. પ્રભુ કહે છે શરૂઆતના બાળ જીવોને પ્રભુ પ્રત્યે પ્રીતિ થાય એના માટે રોજ અષ્ટપ્રકારની પૂજા છે. પણ જ્યારે પ્રભુ અગર બરોબર ગમી જાય એની પછી તો પ્રભુની આજ્ઞા એવી ગમી જાય કે એ વ્યક્તિ રોજ સામાયિક કરે. એકવાર પરમાત્માની પૂજા ઓછાવતી થાય ચાલે. જીવનમાં વીરથી વધવી જોઈએ. વધે છે. આપણા વડીલો જોઈ લો, રોજના આપણે ઉઠીએ ને ત્યારે તો 2-3 સામાયિક થઈ ગયા હોય લોકોના. જોયા છે? કદાચ એ લોકો તમારી જેમ 2-3 કિલો ચાંદીના અષ્ટપ્રકારની પૂજાના સામગ્રી નહોતા લઈ જતા. કદાચ સોનાની વાટકી આપણા વડીલો નહોતા લઈ જતા. કદાચ ઊંચામાં ઊંચા વરખ કે ઊંચામાં ઊંચા દ્રવ્ય આપણા વડીલો પાસે નહોતા. કદાચ કરોડો રૂપિયાના ચડાવા આપણા વડીલો નહોતા બોલતા. પણ વીરતી ધર્મ એમના જીવનમાં હતો. ઇન્ડિયામાં વ્યાખ્યાનનો સમય ચાલુ થાય એની પૂર્વે જ ઘણા વડીલો સામાયિક લઈને બેસી જાય. શ્રમણ ભગવાન વ્યાખ્યાન પૂર્ણ કરીને જાય એની પછી પણ આપણા વડીલો સામાયિકમાં બેઠા હોય ત્યાં. અને અત્યારે કહું ઊંધું છે. શ્રમણ ભગવાનના વ્યાખ્યાનો શરૂ થઈ ગયા હોય ને એની પછી અમારી એન્ટ્રી થાય. મારી ગણતરીની એક સામાયિક હોય પૂરું થાય. સાહેબજીનું વ્યાખ્યાન ભલે ચાલુ હોય, મારું તો પૂરું થાય. લક્ષ્ય નથી. એક સામાયિક એ ભવિષ્યમાં ચારિત્રના સંસ્કાર પાડી શકે એમ છે. એક દ્રષ્ટિએ ખાલી વિચારો 48 મિનિટ માટે હિંસાનો ત્યાગ, જૂઠું બોલવાનો ત્યાગ, 48 મિનિટ માટે ચોરીનો ત્યાગ, 48 મિનિટ માટે મૈથુનનો ત્યાગ, 48 મિનિટ માટે પરિગ્રહનો ત્યાગ, 48 મિનિટ માટે 18 પાપસ્થાનકોનો કરવા સંબંધી, કરાવવા સંબંધી, મનથી, વચનથી ને કાયાથી ત્યાગ. આટલા બધા પાપો આપણે ક્યારે છોડશું? આ એક સામાયિકના આધારે આટલા બધા પાપો આપણા છૂટી જાય છે. જો એક વસ્તુ સમજી લો, જે વસ્તુ જ્યાં શક્ય હોય ને
ત્યાં કરી જ લેવી. આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા છીએ, જે વસ્તુ ત્યાંની ફેમસ છે ખાવા માટેની, શું કરશું? બેગમાંથી કપડા કાઢી નાખશું, પણ એ વસ્તુ બે લઈ લેશું, બરોબર છે? કારણ કે એ વસ્તુ ત્યાંની ફેમસ છે. મનુષ્ય ભવની સૌથી ફેમસ વસ્તુ કઈ ખબર છે? ચારિત્ર. શ્રી ગુરુ ગૌતમ સ્વામી અષ્ટાપદી તીર્થની યાત્રાએ ગયા છે. દેવતાઓ પણ ત્યાં ભક્તિ માટે આવ્યા હતા, અને એ સમયે શ્રી ગુરુ ગૌતમ સ્વામી એમને ધર્મ પમાડે છે, અને એમાંથી એક દેવતો એટલા ઇમ્પ્રેસ થઈ ગયા કે યાર મને હમણાં ને હમણાં ચારિત્ર જોઈએ છે. શ્રી ગુરુ ગૌતમ સ્વામી કહે કે આ શક્ય નથી, પણ હા, અગર તમે આ ભાવમાં પુરુષાર્થ કરશો તો કદાચ આવતા ભાવમાં ચારિત્ર મળશે. જે દેવ છે અઢળક સમૃદ્ધિનો માલિક છે, છતાં એને ના પાડી હતી. સમજાય છે? ઘણા છે ને એવા બી છે કે પોતે ખૂબ પુણ્યના માલિક બની જાય, અઢળક સંપત્તિના માલિક બની જાય, એટલે પોતાની જાતને સફળ માનવા લાગે. દેવ સફળ કે નિષ્ફળ? એ દેવને એક બુક વાંચવામાં આવી, એક સ્ટોરી બુક હતી, જેમનું નામ હતું પુંડરીક કંડરીક અધ્યયન. એકવાર એક બુક વાંચે અને એની અંદર દીક્ષા 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 શબ્દ 500 વાર આવે. એ બુક દિવસમાં 500 વાર વાંચે. એક વાર એક બુક વાંચવાની 500 વાર દીક્ષા શબ્દ, આવી રીતે 500 વાર બુક વાંચવાની. કેન યુ ઇમેજિન કેટલી વાર એ 500 વાર દીક્ષા શબ્દ બોલાયેલા ઘૂંટાયા હશે? 2.5 લાખ વાર એક દિવસમાં. અને આવી રીતે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 500 વર્ષ સુધી એ બુકનું રીડિંગ એવરી ડે 500 વાર થવા લાગ્યું. હવે કેલ્ક્યુલેશન કરી જુઓ કે એના જીવનમાં દીક્ષા શબ્દ કેટલી વાર ઘૂંટાયો હશે. અને ત્યારે જઈને પછીના ભવની અંદર જન્મતાની સાથે જ્યારે દીક્ષા શબ્દ કાનમાં પડ્યો, જાતિ સ્મરણ જ્ઞાન થયું, પ્રભુના વેશ માટે અહોભાવ થયો, અને સમય જતા 3જા વર્ષે સૌથી નાની ઉંમરમાં જીન શાસનમાં થનારી દીક્ષા શ્રી વજ્ર સ્વામીની. તમને કહું, હજી બી ઈચ્છા હોય તો લઈ લેજો આ, કારણ કે ચારિત્ર લો તો એ કન્ફર્મ છે કે જો આયુષ્ય બંધાય ને તો દુર્ગતિમાં તો ના જ જઈએ. ખબર છે પૂર્વના કાળમાં એક ધોળો વાળ આવે ને તરત એ લોકો ચારિત્ર લેતા? કારણ આ છે કે હવે ગમે ત્યારે આયુષ્ય બંધાઈ શકે છે, એટલે ચારિત્ર લઈ લો, દુર્ગતિ તો નહીં જ, ફિક્સ. ચારિત્ર લેનારો અવશ્ય વૈમાનિકમાં જાય, જો ઊંચામાં ઊંચું ચારિત્ર હોય તો. ચારિત્ર લે, કર્મ પલટાઈ જાય. ચારિત્ર લો, આખું વિશ્વ, દેવ, ચક્રવર્તી, રાજા મહારાજા બધા જ તમારી ચરણોમાં આવી જાય. દરેક ઋતુઓ તમને અનુકૂળ થતી જાય, દરેક ક્ષેત્ર તમને અનુકૂળ થતું જાય. સમજાય છે? ચારિત્ર લેતાની સાથે ચારિત્ર લેતાની સાથે મોહનો નાશ થાય, ચારિત્ર લેતાની સાથે શરીરના રાગનો ત્યાગ થાય. ઊંડે ઊંડે છે ને ખબર છે લેવા જેવું આ છે, સમજીએ તો છીએ, પણ હજી છે ને જો એવા ભાવ નથી આવતા.
સંસારની એક સિંગલ વસ્તુ છૂટતી નથી. છૂટે છે કશું? કશું નથી છૂટતું. ઉલટાનું તમને કહું, હજી ઘણું ભેગું કરવું અને ભોગવવું ગમે છે. તમે અગર મને બીજી 10 વસ્તુ આપશો ને, હું ખુશીથી લઈશ. કારણ કે મને સંસાર ગમે છે. અને જેને ગમતી વસ્તુ ગમે એટલી આપો તો એને ગમવાની જ છે. સિમ્પલમાં કહું, આટલા વર્ષો અમેરિકામાં બેસીને બિઝનેસ કર્યા ને, અહીંયાથી ત્યાં ગયા બિઝનેસ કર્યા ને, હવે આ જ વેપારીની દ્રષ્ટિએ વિચારો કે ચરિત્ર લેવાથી ફાયદો કેટલો છે અને નુકસાન કેટલું છે. એક વ્યક્તિ છે, બહુ જ ભૂખ્યો છે, ઘણા દિવસથી ભૂખ્યો છે, અને ક્ષમણ ભગવંતને જોવે છે અને વિનંતી કરે કે સાહેબ, આપણે તો લોકો માન સન્માન સાથે બોલાવે છે, ઘણું વરાવે છે, મને તો કોઈ કશું જ આપતું નથી. આપ થોડું આપી દો ને મને. અને ત્યારે ક્ષમણ ભગવાન તેને ગુરુ પાસે લઈ જાય છે. એની યોગ્યતા જાણીને ગુરુ એને એક જ વસ્તુ કહે છે, તને ખાવાનું મળશે, એક જ શરત પર, દીક્ષા લેવી પડશે. અને વ્યક્તિ દીક્ષા લઈ લીધી. સમજાય છે? શેના માટે દીક્ષા લીધી? વિચારો. દીક્ષા લેવાનું કારણ શું? સિંગલ, ખાવા માટે. પરંતુ જ્યારે અતિરેક થઈ ગયો ખાવાનો, અજીર્ણ થઈ ગયું અને જેના સ્વરૂપે એવા બીમાર પડ્યા, ઊભા થઈ શકે એમ નથી. અને જ્યારે માંડ આંખ ખુલે છે અને જોવે છે, જે નગરના લોકો પોતાને લાત મારીને કાઢતા હતા, માન સન્માન નતા આપતા, અને એ જ વ્યક્તિ આજે આવીને કોઈ પગ દબાવે છે, કોઈ માથું દબાવે છે. અચાનક આટલો મોટો બદલાવ કઈ રીતે? શું કારણ? સંયમ જીવન. અને ખરેખર એને એ સમયે સાધુ જીવન પ્રત્યે થયેલો અહોભાવ, અને એ અહોભાવનું ફળ શું આવ્યું? જન્મતાની સાથે રાજ્ય. સંપ્રતિ મહારાજા તરીકે જન્મે છે. અને થોડું એક સ્ટેપ આગળ વધીને કહું તો ત્યાંથી એમ કહીએ કે 1.25 કરોડ પ્રતિમાજી અને 1.25 લાખ મંદિર, જેના થકી જૈન શાસનને મળ્યા, એક થોડા સમય પ્રત્યે ચરિત્ર પ્રત્યેનો અહોભાવ, માત્ર થોડા સમય પૂરતો. ઘણાને મનમાં એમ હોય કે બહુ અઘરું છે, કેટલું ટફ છે સંયમ જીવન, રાઈટ? પણ સાચું કહું, બહુ સહેલું છે સંયમ જીવન. અહીંયા 100 પ્રોબ્લેમની વચ્ચે જીવવું ને રોજ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવા ને, એના કરતા બહુ સિમ્પલ છે. અહીંયા રહેશો ને તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પ્રોબ્લેમ સોલ્વ નથી થવાની. આ લખી રાખજો. અને રહી દુઃખોની વાતો, તો જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય ને, ત્યાં સુધી આપણા જીવનમાં દુઃખ તો આવવાના જ છે. ચરિત્ર લેશું તો અશુભ કર્મનો નાશ કરતા જશું, અને કેવળ જ્ઞાનને જલ્દી નજીકમાં લાવી શકશું. ઘણા એવા શ્રાવકો અહીંયા બેઠા હશે જેમણે ઉપદાન કરેલા હશે. એમને ખબર હશે
કે સંસાર અને ચારિત્ર વચ્ચે હવે ફરક શું છે. હું તમને એક નાનકડી વાત કરું. રાઈટ નાઉ લગભગ 15,000 જેટલા શ્રમણ અને શ્રમણી ભગવંતો આપણા ભરત ક્ષેત્રની શોભા વધારી રહ્યા છે. અને એ 15,000 શ્રમણી ભગવંતમાંથી મોર દેન 60% સાધુ સાધ્વીના વૈરાગ્યનું કારણ અગર પૂછશો ને, મૂળ બીજ ક્યાંથી શરૂઆત એ પૂછશો ને, તો કયો જવાબ આવશે ખબર છે? ઉપદાન. કદાચ તમે તમારા દીકરા દીકરીને વારસામાં ખરેખર કંઈ આપવા માંગતા હોય ને, તો એક વસ્તુ આપજો કે બેટા સંસાર છોડવા જેવો છે. અને જબરદસ્તી તો જબરદસ્તી પણ એક વાર એને ઉપદાન કરાવજો. એકવાર. તમે બીજું બધું જ વારસામાં એને આપવાના છો અને બધું જ એને એના પુણ્યથી મળવાનું છે. પણ આ વસ્તુ ખાસ કરજો. એક શાવિકાબેન, જેના પિતાના અંત સમયે એક શબ્દ હતા કે બેટા મારી એવી ઈચ્છા છે કે આપણા ઘરમાંથી કોઈ દીક્ષા લે. કદાચ મને દીક્ષા શબ્દ આપણા ઘરમાંથી સાંભળવા ન મળે તો એટલીસ્ટ ઉપદાન શબ્દ તો સાંભળવા મળે. કોઈક તો ઉપદાન કરીને આવે. શાવિકાબેન એ ટાઈમે થોડા સંસારના રંગમાં વ્યવસ્થિત રંગાયેલા હતા. આ બધા શબ્દ પણ નહોતા ગમતા. સામાયિક ને ઉપદાન ને તો બહુ દૂર છે. સમય વીત્યો. પિતા પણ વિદાય પામ્યા. વડીલો બધા વિદાય પામ્યા. સંસારમાં જેમ જેમ આવ્યા તેમ તેમ સંસારનું સ્વરૂપ સમજાતું ગયું. બહુ જ ઓછી વાર જેને સામાયિક કરેલા છે, બહુ ઓછી વાર જેને પ્રતિક્રમણ કરેલા છે, એને વડીલોની વાત યાદ આવી કે ખરેખર શાંતિ જોઈતી હોય તો એક વસ્તુ કરવા જેવી છે. લાઈફમાં કંઈક અચીવ કરવું હોય અને સંતોષ સાથે મરવું હોય ને, તો ખરેખર એક વસ્તુ કરવા જેવી છે. શરૂઆતમાં ઉપદાન અને પછી દીક્ષા. શાવિકાબેન ઘરમાં વાત કરે છે, બધા શોખ છે. તું તો એક સામાયિક નથી કરી શકતી, આ ક્યારે કરી શકશે? પ્રયત્ન કરું છું. કોઈને વિશ્વાસ નથી ઉપદાન માટે જાય છે. એમના શ્રાવક રોજ ગાડી લઈને પહોંચી જાય જ્યાં ઉપદાન હોય ને ત્યાં આગળ. સવારે વહેલા કે આજે પાળશે, આજે પાળશે, આજે પાળશે. સમજી ગયા ને? આના ઉપરથી સમજી શકાય છે કે સંસારનો રંગ પૂર્વે કેવો લાગ્યો હશે. જેમ જેમ એક એક દિવસ પસાર થાય છે એમ એમ વધુ સુખની અનુભૂતિ લાગે છે, વધુ આનંદમાં જીવે છે. માળ પતી ગઈ. રૂટીન લાઈફમાં આવી ગયા. પણ હવે જીવાતું નથી અહીંયા. વડીલોના શબ્દ યાદ આવ્યા. ખરેખર આનંદમાં જ રહેવું હોય ને તો આ એક દિવસ છે. આ એક જ વસ્તુ છે જે તમારા જીવનમાં લાવી દેજો. સંસારમાં રહીને યોગ્ય પુરુષાર્થ શરૂ કર્યા. રોજ વડીલને મસ્તક ઝુકાવીને પ્રણામ કરે કે આપની કૃપા થકી આ ઉપદાન એકવાર થયા અને હજી આપ જ્યાં છો ત્યાંથી એવી કૃપા વરસાવો કે એ ઉપદાનનું ફળ જે છે હું પામી શકું. અને ખરેખર શાવિકાબેનની 4.5 વર્ષની મહેનત અને અંતે દીક્ષા થઈ. સમજાય છે? એક વિદાય સમારંભની અંદર એક 9.5 વર્ષના વ્યક્તિ દીક્ષા લે છે. ત્યારે બોલવાનું થયું
ત્યારે મને પાછળ બોલાવીને કહે છે કે સાહેબ એમ બોલો, નાની ઉંમરમાં દીક્ષા લે છે એમ નહીં, 1.5 વર્ષ લેટ લે છે એમ કહો. દીક્ષા આપણે ક્યારે લેશું? લક્ષ્ય જ નથી, લક્ષ્ય જ નથી. આપણા જીવનમાં આવવું જોઈએ કે ભાઈ તું આ ભાવમાં જ લઈ શકશે. એક ચારિત્રધર અગર જો કૌશકમાં ઉભા હોય ને તો આજુબાજુના બધા જ જીવો નિર્ભય બની જાય છે. 14 રાજલોકના અનંતા જીવોને અભયદાન આપવાનું કામ આ દીક્ષા કરે છે. સમજાય છે? એક પ્રયાસ કરજો, રોજ ચારિત્રના ઉપકરણો જે તમારા ઘરે પડ્યા હોય એને વંદન કરજો. જેટલા પણ ચારિત્રધર છે એને જે રીતે શક્ય હોય એ રીતે ક્યાંક આપણે આપણું જીવન એનામાં સપોર્ટિંગ રોલ તરીકે આવી જાય તો બહુ મોટી વસ્તુ કહેવાશે. ખૂબ વ્યાવજ કરજો એમની જ્યાં સુધી દીક્ષા ન લેવાય ત્યાં સુધી. ખૂબ અનુમોદના કરજો. રોજ ગુરુ વંદન કરજો. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંત રૂપે ગુરુ તત્વ બહુ મજબૂત મળ્યું છે. એ ગુરુ તત્વના સહારે સહજે તરી જવાશે. એ ગુરુ તત્વના સહારે અનેક કષાયો ખરેખર ઓછા થઈ જશે. એક એવી ઈચ્છા રાખજો કે લાઈફમાં એકવાર ઉદ્યાન અને એથી આગળ સંયમ જીવન લઈને જ જવું છે. આજે ચારિત્રપદની વાત અહીંયા થોડી ટૂંકાવીએ છીએ. બીજી એક વાત કરવી છે. 2623મો શ્રી વીર પરમાત્માનો જન્મ મહોત્સવ, જન્મ કલ્યાણક જન્મ દિવસ. કોની ઉજવણી કરવાની છે ખબર છે? જેના જન્મની આખું વિશ્વ રાહ જોઈને બેઠું હોય. સમજો છો? નરકના જીવોથી લઈને નિગોદના જીવોથી લઈને બધા જ રાહ જુએ પ્રભુના જન્મની. જેના જીવન આદિ કલ્યાણકોથી જગતના અનંત જીવો સુખ મેળવે, શાતા મેળવે એવા પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણી છે. મોર છે ને નાચે ને એવો નાચે અને વરસાદને બોલાવે ખબર છે? એવી રીતે નિગુદમાં રહેલા જીવો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરિન્દ્રિય દરેક જીવોની જે વેદના છે એ વેદના કઈક અંશે પોકારે છે કે કોઈક તો આવે જે અમારા દુઃખને સમજે, કોઈક તો આવે જે અમારા દુઃખને હળવું કરે. પ્રભુ એટલા કરુણાના સાગર છે કે એમની કરુણાની અસર, એમના ભાવોની અસર 14 રાજલોકના અનંત જીવો પર સહજતાએ થાય છે. પરમાત્માનો જન્મ એટલે અંતિમ જન્મ. સમજાય છે? તમારું મારું કેટલામાં બાકી છે ખબર છે? ખબર જ નથી. હું અત્યારે જે રીતે પાપ કરી રહ્યો છું ને, જે રીતે એ રીતે તો કોઈ કેલ્ક્યુલેશન જ નહીં બેસે. અનંતા ભવ બી હશે ને તો કદાચ ઓછા હશે. એક વસ્તુ બહુ વિચારવાની છે કે પ્રભુ ક્યાં આવે? પ્રભુ કોને ત્યાં આવે? શું પ્રભુ તુચ્છકુળમાં આવે? ન આવે. એક પ્રસંગ એવો બન્યો હતો તો તરત શું થયું હતું? પરમાત્માને અહીંયાથી ત્યાં ટ્રાન્સફર કરી દેતા ને. સમજાય છે? પ્રભુ તુચ્છ કુળમાં ન આવે, પ્રભુ દારિદ્ર કુળમાં ન આવે,
તો તમને લાગે છે કે સંકુચિત એવા મારા મનમાં, તુચ્છ એવા મારા મનમાં, દરિદ્ર એવા મારા મનમાં પ્રભુ આવશે? મારી પ્રવૃત્તિ તિર્યંચ જેવી, મારી વૃત્તિ તિર્યંચ જેવી, મારી બુદ્ધિ તિર્યંચ જેવી, તમને લાગે છે મારા હૃદયમાં પ્રભુ આવશે? અઘરું છે. તમે ને હું ખાલી એટલું માને છે કે પ્રભુનો જન્મ થયો. જ્ઞાની તો કહે છે પ્રભુના જન્મતાની સાથે બીજા કેટલાયનો જન્મ થયો. ભવિષ્યમાં એમની પરંપરામાં ઉત્તમ આચાર્યોનો જન્મ, ભવિષ્યમાં એમની પરંપરામાં 14 પૂર્વનો જન્મ, ભવિષ્યમાં એમની સાનિધ્યમાં એમના થકી કેટલાય ઉપાધ્યાયજીઓ, કેટલાય સાધુઓ, કેટલાય તપસ્વીઓ, કેટલાય જ્ઞાનીઓનો જન્મ, ભવિષ્યમાં એમના થકી પુણ્ય શ્રાવક જેવા, આનંદ શ્રાવક જેવા અનેકનો જન્મ. વર્તમાનમાં આ પ્રભુનો જન્મ એક તીર્થને જન્મ આવે છે અને તીર્થ આવા અનેક શ્રેષ્ઠ ચતુર્શ્રી સંઘને જન્મ આપે છે. શ્રી વીર પ્રભુ એમ કહી શકાય કે સૌથી વધુ ભવ એમણે કર્યા છે. રાઈટ? સૌથી વધુ કર્મ એમણે ભોગવ્યા છે. સૌથી વધુ અચ્છેરાજીના શાસનમાં થયા છે. 5 અચ્છેરા, 10માંથી 5 અચ્છેરા એમના શાસનમાં થયા છે. સૌથી વધુ તીર્થંકર નામ કર્મ એમના શાસનમાં લોકોએ બાંધ્યું છે. 9 જણા એમ કહી શકાય જેમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે, સુલસા વગેરે. અને લાસ્ટમાં સૌથી વધુ દેશના અંતિમ કલાકો કોણે આપી? શ્રી વીર પ્રભુએ. 48 કલાક તો માત્ર સમવસણમાં આપી છે. એ સિવાય પણ એથી વધારે દેશના પ્રભુએ આપી છે. ખબર છે? કન્ટિન્યુ. કેવા પ્રભુ મળ્યા છે તમને ને મને? કેમ હજી આ પ્રભુ પ્રત્યે જોવે એવો અહોભાવ નથી? પ્રભુએ શું નથી કર્યું આપણા માટે? એક ચંડ કૌશિકને ધર્મ પમાડવા માટે પ્રભુ જંગલમાં ગયા. ચંદનબાળાની ઈચ્છા પૂર્ણ કરવા માટે એની પાસે ગયા. શું કર્યું પ્રભુએ? જુઓ તો ખરી. ક્યાં ક્યાં સુધી પ્રભુ પહોંચ્યા છે? પ્રભુ 30 વર્ષ દીક્ષા પછી 12.5 વર્ષ અને કેવળદાન પછી 30 વર્ષ આપણા માટે ચાલ્યા છે, આપણા માટે બોલ્યા છે, આપણા માટે સાધના કરી છે. સમજાય છે? એક નિયમ યાદ રાખવાનો. પ્રભુ આપવા બેઠા છે. લેવાની આપણી યોગ્યતા હોવી જોઈએ. એક જગ્યાએ છે ને એક વાત બોલાઈ હતી કે પ્રભુની દેશના નિષ્ફળ ગઈ. ત્યાં તરત એક વાત આવી કે પ્રભુની દેશના તો નિષ્ફળ જતી જ નથી. સમજાય છે? એ તો કરુણાના સાગર છે. કરુણા ભરેલા શબ્દોથી એમણે તો લોકોને આપી જ છે. લોકોની અંદર એ દિવસે યોગ્યતા નથી. સમજાય છે? પ્રભુનું વચન કોઈ કાળે નિષ્ફળ નથી. પ્રભુ જેને બધી જ ખબર હતી શું થવાનું છે, શું નથી થવાનું, કદાચ
વર્તમાન પણ આપણે જે જીવીએ છીએ બધું જ પ્રભુને ખબર છે. કેટલા પંથ પડશે, કેટલા સમુદાય પડશે, લોકો ક્યાં ક્યાં જઈને વસશે, લોકો એક સુખ માટે કેટલું બધું કરશે, બધું જ પ્રભુને ખબર હતી. રાઈટ? પ્રભુને તમારા મારા માટે શું શું યોગ્ય છે એ પણ બધું જ ખબર હતી. છતાં જે જે યોગ્ય હતું એ જ પ્રભુએ બતાવ્યું છે. કોઈ પણ છૂટછાટો પ્રભુએ એવી નથી આપી જેના થકી આપણા ભાવ બગડે, આપણા ભાવ બગડે. શ્રી વીર પ્રભુના જન્મ કલ્યાણ કે આજે એક વસ્તુ તો નક્કી કરવી છે કે એમની અંદર રહેલા દરેક ગુણો થોડા થોડા અંશે આપણી અંદર આવે. શ્રી પર્યુષણ મહાપર્વની અંદર માત્ર જન્મ વાંચન હોય છે અને એ દિવસે આટલો બધો ઉત્સાહ હોય છે. એવો ઉત્સાહ જો આજે ગુણ લાવવામાં પ્રયત્ન કરશું ને, એ દિવસે કરોડોની બોલી બોલીને આપણે દરેક લાભ લઈએ છીએ. આજે અંદર પડેલા અનેક દોષોને બહાર કાઢીને જન્મ કલ્યાણકની ઉજવણી કરીએ. પ્રભુ ડે 1 થી એટલે કે પહેલા ભવથી ગુણવાન હતા. તીર્થંકરનો જીવ પહેલેથી ગુણવાન જ હોય. એક નિયમની દ્રઢતા, રાઈટ? કોઈને આપી અને પછી જ વાપરવાનો. આ નિયમની દ્રઢતાના કારણે એમને એક શમણ ભગવંત મળ્યા. આ નિયમની દ્રઢતાના કારણે સુપાત્ર દાનનો લાભ મળ્યો. આ નિયમની દ્રઢતાના કારણે શ્રી નમસ્કાર મહામંત્ર મળ્યો. આ નિયમની દ્રઢતાના કારણે સાચો ધર્મ મળ્યો. આ નિયમની દ્રઢતાના કારણે ત્યાં આગળ ધર્મનું બીજ એટલે કે સમ્યક્ત્વ વવાયું. એક નિયમની દ્રઢતા શું કરાવી શકે એમ છે વિચારી જુઓ. આ પ્રભુના જીવનમાંથી શીખવાની વાતો છે. શ્રી વીર પ્રભુએ અમુક વસ્તુ એના માટે પણ બતાડી છે કે એમની કરેલી ભૂલ આપણે ક્યારે રિપીટ ના કરીએ. છદ્મસ્ત અવસ્થાથી સંસારી જીવ તરીકે જ્યારે થોડી ઘણી ભૂલ થઈ ગઈ છે, એમને કેવી જરૂરી નથી, છતાં એમણે કીધી છે આપણને. કેમ ખબર છે? કે ભૂલ આપણાથી ન થાય. ત્રીજા ભાવની અંદર શરીરના રાગના કારણે સંયમ જીવન છૂટ્યું છે. અત્યારે પણ આપણે સંયમ એના માટે નથી રહેતા, શરીરના રાગના કારણે. સમજાય છે? શરીરના રાગના કારણે, સ્વાર્થના કારણે એક ચેલો બનાવવાની ઈચ્છા થઈ. એના આધારે ઉત્સુત્ર પ્રરોપણા થઈ. બીજી ભૂલ. ત્રીજી ભૂલ અહંકાર થયો. નીચ ગોત્ર ત્યાં બંધાયો. પ્રભુ ત્રણેયમાં આપણને સમજાવે છે. કદાચ તમારાથી કોઈ ધર્મ ના થાય તો તમે ક્લિયર રહો કે ભાઈ મારાથી નથી થતું, પણ કરવું તો આ જ જોઈએ. પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મની ડેફિનેશન ક્યારે બદલવાની નહીં. ધ્યાન રાખજો. ચાલે ધર્મમાં. કોણે કીધું આવું ચાલે? તમે હું આ બોલનાર કોણ? એમ જ કહેવાનું કે ચાલે નહીં, હું કરું છું કારણ કે મારાથી છૂટતું નથી. માન્યતામાં તો દ્રઢ રહીએ, માન્યતામાં તો ક્યારેય ગડબડ ના કરીએ. જો તમે ને હું ક્યારેય સંપૂર્ણ પ્રભુની આજ્ઞા પાળી શકશું એ ખબર નથી, પરંતુ એટલીસ્ટ માન્યતા બી જો ક્લિયર હશે ને, તો આજે તો કાલે આ પાપ છૂટશે. આ છોડવા જેવું છે એવું લાગશે તો આ પાપ છૂટશે. જુઓ, સંસારમાં રહેવું હશે ને તો ખૂબ સહન કરો.
જે બોલું છું ધ્યાન રાખજો. ખૂબ સહન કરો ને જેમ જેમ સહન કરશો એમ એમ કર્મ તૂટશે. ક્યારે કોઈને ફરિયાદ નહીં કરવાની, ક્યારે મન નહીં બગાડવાનું. સમજાય છે? શ્રી વીર પ્રભુને 27મા ભવની અંદર 82 દિવસ સુધી કોઈ લેવા નથી આવ્યું, કોઈ પૂછવા નથી આવ્યું. રાઈટ? પ્રભુએ મન બગાડ્યું. જ્યારે પ્રભુનું કર્મ પૂરું થયું, સામે ચાલીને હરિણી કમિશી દેવ લેવા આવે છે. ક્યારે પ્રભુએ સંભળાયું? જ્યારે મારું કર્મ હતું ત્યારે કોઈ આવ્યું નહીં ને કર્મ પૂરું થઈ ગયું એટલે બધા આવ્યા. નેવર. ક્યારે કોઈ ફરિયાદ નહીં, ક્યારે જરાય મન નહીં બગાડવાનું. મારું પુણ્ય પૂરું થશે તો લોકોને ખબર હશે કે હું પ્રોબ્લેમમાં છું, છતાંય કોઈને મારી મદદ કરવાની ઈચ્છા જ નહીં થાય. શ્રી વીર પ્રભુ કર્મની સામે વીરની જેમ લડ્યા છે ને વીરની જેમ જીત્યા છે. પ્રભુની અનંતી શક્તિઓમાંથી એક શ્રેષ્ઠ શક્તિ હતી સહન શક્તિ. ખૂબ સહન કર્યું છે. જો પ્રભુના પરિવારમાં ભળવું હોય, પ્રભુના ગુણોનો વારસો લેવો હોય ને, તો વેદના, પ્રતિકૂળતા, પીડા, કષ્ટ આ બધાને પોતાના પરિવારના મેમ્બર બનાવી દો, તો જ એના ગુણોનો વારસો ઉતરશે. થોડો સ્વીકાર કરવો પડશે. પ્રભુ સાધનામાં સૌથી વધારે મૌન રહ્યા છે. રાઈટ? આપણે ઘરમાં બેસીને મૌન રહી શકીએ? આ કર્મ મને કેમ આવ્યું, આ વિચારવાનું બંધ કરો તો આ મનનું મૌન કહેવાશે. મેં તો કોઈનું કશું બગાડ્યું જ નથી. આ બોલવાનું, આવા ફરિયાદો કરવાનું બંધ કરો. મારી તો અહીંયા કોઈ વેલ્યુ જ નથી. આ બોલવાનું બંધ કરો. આ શબ્દનું મૌન કહેવાશે. કર્મના ઉદય આવે ત્યારે ભાગવાનું, હલવાનું, છટકવાનું બંધ કરો. આ કાયાનું મૌન કહેવાશે. શ્રી વીર પ્રભુએ 12.5 વર્ષ મહેનત કરી છે ને, ત્યારે જઈને કેવળ જ્ઞાન મળ્યું, ત્યારે જઈને તમારા અને મારા સુધી શુદ્ધ જ્ઞાન પહોંચ્યું છે. રાઈટ? તો હવે એક પ્રયાસ કરીએ કે આટલું સરસ જે મળ્યું છે હવે એને વેસ્ટ નથી કરવું. પ્રભુને બહુ જ સરસ રીતે ઓળખી લેવા છે કે પ્રભુ તો કેટલા ભવે મળ્યો, અનંતા ભવે મળ્યો. પ્રભુ તું કેટલા જીવોની વચ્ચે મળ્યો, અનંતા જીવોની વચ્ચે મને મળ્યો છે. પ્રભુ હવે પછી તું ક્યારે મળશે? કોઈ આઈડિયા છે? આની પછીના ભાવમાં પ્રભુ ક્યારે મળશે એનો કોઈ આઈડિયા છે? ખબર નથી. રાઈટ? હજી પણ સમય છે. પ્રભુને પોતાના હૃદયમાં વસાવી લો. શ્રી વીર પ્રભુનો જન્મ કલ્યાણક આ વિશ્વ માટે સુખ અને શાંતિ અર્પે છે. ઘણા એવા શ્રી સંઘોની અંદર અદ્ભુત પરમાત્માના વરઘોડા નીકળે છે. અનેક જગ્યાએ શ્રેષ્ઠ પ્રભાવનાઓ થાય છે. અનેકના ઘરે તોરણો બંધાય છે. અનેકના ઘરે દિવાળી જેવા માહોલ ઉભા થાય છે. કલ્પના કરો કે તમારા અને મારા જયારે જન્મ થયા ને, તો આજુબાજુ માહોલ કેવા હતા. ચારે બાજુ નર્સ હતી, દવાઓની સુગંધ આવતી હતી, અને આપણી માતા ભયંકર પીડા ભોગવતી હતી. આવા જન્મ તમારા ને મારા છે. જ્યારે શ્રી વીર પ્રભુના જન્મ, કોઈ પણ તીર્થંકરના જન્મ એવી રીતે થાય કે એમની માતાને જરા પણ ક્યારેય વેદના ન થાય. એમનો જન્મ જ્યારે થાય ત્યારે આખા વિશ્વમાં
કોઈનો પણ જન્મ ના થાય. કારણ કે આપણા જેવા પંચેન્દ્રિયનો જો જન્મ થાય તો જનરલી બાળક રડે, રાઈટ? બાળકનું રડવું એ પ્રભુના જન્મ સમયનું આપસુકન છે. અને બીજા નંબરની અંદર એ ઉત્તમ ગ્રહ નક્ષત્રમાં ઉત્તમ વ્યક્તિનો જ જન્મ થાય. પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણી તો આપણે બધા જ કરીએ છીએ. ક્યારેક સ્નાત્ર ભણાવીને તો ક્યારેક થોડા દ્રવ્ય ખર્ચીને. પણ શું આપણા હૃદયમાં ક્યારે પ્રભુનો જન્મ કરાવ્યો છે? એ મધ્યરાત્રિ આવે એની ક્યારે આપણે વેટ કરી છે? મેં જોયા છે એવા શાવિકાઓને આખી રાત પ્રભુના આગમનની ઈચ્છામાં કાઢે છે. પ્રભુ આવશે. જે કરુણાના સાગર આપણને નિગોદથી ઓળખે છે, રાઈટ? જે કરુણાના સાગર આપણને કોઈ નતું સમજી શકતું એ સમયથી આપણને ઓળખે છે. એવા પ્રભુના જન્મની ઈચ્છા કોને ના હોય? એક માતા બનવાનું સૌભાગ્ય જયારે એક સામાન્ય વ્યક્તિને મળે છે ને, ત્યારે એને ખબર છે કે એની ખુશી કઈ હોય તો જેને તીર્થંકરની માતા બનવાનું સૌભાગ્ય મળતું હોય તો એની ખુશી કયા લેવલની હોઈ શકે છે? જુઓ, તમને ને મને જે પ્રભુનું શાસન મળ્યું છે એ પ્રભુ આપણા ખૂબ ઉપકારી છે. પ્રભુએ આટલી મહેનત કરી એની પછી કેટલાય શમણી ભગવંતે આ શાસનને ચલાવવા અને ટકાવવા મહેનત કરી. આપણે શું મહેનત કરી? ઘણી વાર મને એવું લાગે છે મેં તો આ શાસનને ઓર બદનામ કરવાની કોશિશ કરી છે મારા વ્યવહારો અને વિચારોથી. મારા કપડા ઉપરથી કોઈ કહી શકે કે આ જૈન છે? અચ્છા, મારા પ્લેટમાં જે આવે છે એના ઉપરથી કોઈ કહી શકે કે આ જૈન છે? જે સાધુ ભગવંતને ખપે એ જ મારા પ્લેટમાં આવે છે ને? પ્રશ્ન પૂછો જાતને. મને એક શ્રાવકભાઈએ કીધું કે મેં મારા પાસપોર્ટ બધા જ ફાડી નાખ્યા છે. મારે ઇન્ડિયાની બહાર જવું જ નથી. ત્યાં આગળ પ્રભુની આજ્ઞા પડાતી જ નથી. બધા યથાશક્તિ પ્રયત્ન કરતા હશે અને થોડો ઘણો સંતોષ માની લેતા હશે. બાકી સંપૂર્ણ પ્રભુની આજ્ઞા તો ઇન્ડિયામાં જ પડાય છે. કેવી ભાવનાઓ છે જુઓ. એક પ્રયાસ કરીએ આપણે. જે પ્રભુ આટલું બધું વિશ્વને આપીને ગયા, આટલા બધા ઉપકારો કરીને ગયા, એ પરમાત્માની એક આજ્ઞા આપણા જીવનમાં લાવી શકીએ? એક આજ્ઞા. જેને જે ગમતું હોય ને એ અપાય, આ નિયમ છે. તમે ને હું પ્રભુને શું આપી શકવાના જન્મ કલ્યાણકના દિવસે ગિફ્ટ તરીકે? તમારી મારી પાસે ભૌતિક જગત સિવાય છે શું? કઈ છે બીજું ભૌતિક જગતની સમૃદ્ધિ સિવાય? કશું નથી. અને તમારી ને મારી પાસે જે છે એ તો એ છોડીને ગયા છે, રાઈટ? એની પાસે તો અઢળક હતું. શ્રી ઋષભદેવ પરમાત્માએ તો રોજ કલ્પવૃક્ષના ફળ ખાધા છે. તમે ને હું તો એક ફળ પણ દેરાસરમાં મૂકીએ છે ને તો મનમાં સંકુચિત આમ થઈ જાય છે કે યાર બહુ મોટી કેરી આવી ગઈ દેરાસરમાં મૂકવા માટે. કેવું તુચ્છ મન છે. આ કેરી બગડે એવી છે, ચલો પેલા એ દેરાસરમાં પધરાવી દો. કેવું તુચ્છ મન છે. આ નોટ બારે ચાલે એવી નથી કરન્સી, ભંડારમાં પૂરી દો. કેવું તુચ્છ મન છે. ફરી રિપીટ કરું છું. જે પ્રભુ
આપણી આજુબાજુ જે છે ને એવું તો અઢળક છોડીને ગયા છે. તમે ને હું કશું ચૂકવી નથી શકવાના, કશું જિંદગીમાં ક્યારે આપી નથી શકવાના. ખરેખર કશું કરવું હોય ને તો એક જ છે, પ્રભુની આજ્ઞાનું પાલન શરૂ કરી દો. વધુમાં વધુ પોતાના જીવનને પ્રભુની આજ્ઞામય બનાવી દો. તમે જે ગમે એ રીતે કરો, જેટલું ગમે એ રીતે કરો, પણ શરૂ કરો. મને ઘણી વાર એમ થાય છે કે પ્રભુનું શાસન કેમ ના ગમે? આખા વિશ્વને આપણું ધર્મ ગમે છે, આપણને કેમ નથી ગમતો? ક્યાંક હાર્ડ લાગે છે, ક્યાંક બંધન લાગે છે, પણ બંધન ક્યાં નથી? આપણે જે સોસાયટીમાં જીવીએ છીએ ત્યાં પણ બંધન છે, નથી? જ્યાં આગળ વ્યવસ્થા ના ભાગરૂપે આ બધા બંધનો હોય તો આપણે બધાને સ્વીકારીએ છીએ, રાઈટ? તો પ્રભુ આ જે કંઈ પણ કહીને ગયા છે ને એ બહુ દીર્ઘ દ્રષ્ટિથી તમારા અને મારા લાંબા ભવિષ્ય માટે કહીને ગયા છે. એક નૌકાશી જેવી નૌકાશી મારી ચોખ્ખી નથી થતી, ખબર છે તમને? સૂર્યોદય પહેલા બચકાં લેવાનું હોય એ નથી થતું. ચોવિયાર પણ 48 મિનિટ પહેલા નથી થતા. સૂર્યાસ્તના છેલ્લી 2 મિનિટ સુધી હું ખાઉં છું. મને એક કહો કે જતા પહેલા કોઈ બી સંતોષ લઈને નથી જવું? બાહ્ય જગતનું જેટલું પણ ભેગું કર્યું છે ને બધું જ અહીંયા મૂકીને જશું, પણ અભ્યંતર જગતની અંદર પાળેલા નિયમો આવતા ભવમાં કેરી ફોરવર્ડ થશે, એના સંસ્કારો. અને કદાચ ભવિષ્યમાં ક્યાંય પણ જતા રહ્યા ને તો આ જ સંસ્કારો, આ જ પાળેલી આજ્ઞાઓ આપણા ઉન્નતિનું કારણ બનશે. એટલે હજી પણ સમય છે. આજ્ઞાઓનું પાલન યથાશક્તિ શરૂ કરો. જ્યાંથી કરી શકે ત્યાંથી કરો, પણ શરૂ કરો. તો કદાચ આજના મહામંગલકારી દિવસે શ્રી વીર પ્રભુને એક ઉત્તમ ભેટ આપણા તરફથી આપી કહેવાશે. આંબિલ વગેરે જે ક્રિયાઓ કરીએ છે સારી વસ્તુ છે. મોટી મોટી તપસ્યાઓ કરી છે સારી વસ્તુ છે. પણ પ્રભુ કહીને ગયા છે આ સંસાર ગમાડવા જેવો નથી. સમજાય છે? દરેક તપ, દરેક ક્રિયાનું ફળ એક જ માંગો. આ સંસાર છોડવા જેવો છે, આ સંસાર મારે છોડવો છે. સંસાર જ્યાં સુધી ના છૂટે ત્યાં સુધી એક્સ્ટ્રા પાપ છોડવા છે. જે પાપ હું છોડી ના શકું એનું મને ગિલ્ટ હોવું જોઈએ. જે પાપ હું કરી રહ્યો છું એ દિવસે દિવસે ઘટવું જોઈએ અથવા એની ઇન્ટેન્સિટીમાં ફરક પડવો જોઈએ. જો આટલું હું કરી શકીશ તો ક્યાંક એક સંતોષ સાથે મારી આંખ મીચાશે અને જ્યાં જઈશ ત્યાં આગળ કંઈક અંશે કર્મ નિજરા કરી અને ફરી પાછા શુભ નિમિત્તો પામીને આગળ આવી શકીશ. બસ આપ સર્વે પાંચેય શ્રી સંઘ જોડાયેલા સર્વ શ્રાવક શ્રાવિકાઓ પોતપોતાની રીતે ખૂબ સુંદર આ સેલિબ્રેશન કરતા જ હશો. બસ એક આજ્ઞાનું પાલન જીવનમાં વધારી દો. એક અલગ સેલિબ્રેશન્સ આપણે બધા કરીએ અને શ્રી વીર પ્રભુની પરંપરામાં જે તમને ને મને ધર્મ મળ્યો છે એને કંઈક અંશે સાર્થક કરીએ. એ જ પ્રભુની મંગલમય પ્રાર્થના. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી મિચ્છામિ. પાંચેય સંઘના સર્વે તપસ્વીઓ ખૂબ જ સુખ શાંતામાં હશો અને શાંતામાં રહેજો. હા, ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ. આ સ્વાધ્યાય વિશે કોઈને પણ કંઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો, જેથી તમારા સમાધાન થઈ શકે સવાલનું. અને બની શકે તો સવાલ સ્વાધ્યાય સુધીનો રાખજો તો વધારે સારું પડશે. અને આપણે શનિવારે તો જનરલ બધા ક્વેશ્ચનો માટે રાખેલું જ છે, તો તે ટાઈમે આપણે બધા ક્વેશ્ચનનું કવરઅપ કરશું. તો પ્લીઝ હેન્ડ રેઝ કરો જેમને પણ આજનું સ્વાધ્યાય માટે કંઈ પણ
સવાલ હોય. અંકિતભાઈ, આપણે એ કોઈ પુસ્તક ખરું કે જે ધારો કે આપણે જ્ઞાનના 51 ભાગ હોય, દર્શનના 67 હોય, તે બધા વિસ્તારપૂર્વક આપણને જાણવું હોય તો કોઈ પુસ્તક ખરું? નામ તમને યાદ ખરું કોઈ? નામ યાદ નથી, પણ પુસ્તકો તો છે. કોઈ પણ જ્ઞાન મંડળમાં તમને મળી જશે. અચ્છા. નવપતજીના અલગ અલગ પુસ્તકો હોય છે. ઘણા બધા સાધુ સાધ્વી ભગવંતો એ રિફર કરતા પણ હોય છે અને એમની પાસે મળી જશે. બરાબર. બીજા કોઈને કઈ પણ ક્વેશ્ચન? નહીં. અનિત, કઈ કેવું છે? ક્વેશ્ચન છે એક. બોલો. આપણે નવપદમાં સિદ્ધ ચક્ર યંત્ર હોય છે ને, તો યંત્ર આમ વસ્તુ છે શું અને કેવી રીતે બનાવવામાં આવે છે, અથવા એનું મહત્વ કઈ રીતે એને જોવાનું? એને એમાં એવું છે, કોઈ પણ મંત્રની સિદ્ધિ માટે યંત્રની સ્થાપના કરવામાં આવે છે. અને રહી વાત જ્યાં શ્રી સિદ્ધચક્રજી યંત્રની, તો એ શ્રી મહિનાસુંદરીના ગુરુએ આગમમાંથી ઘણા બધા પદાર્થો ઉદ્ધરીને એના પાછળના જેટલા પણ અલગ અલગ મંત્ર બીજો છે એ ઉમેરી અને શ્રી સિદ્ધચક્ર યંત્ર સંઘને એમણે આપ્યું છે. અચ્છા. અને એ યંત્રમાં ઘણી બધી વિગત હોય છે. આમ આપણે જોઈએ ને તો બધું ઘણું બધું કર્યું છે. એનું કોઈ વિશેષતા, કોઈ મહત્વ સમજવાનું હોય છે કેવી રીતે? એ બધામાં કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલા હોય છે. બધામાં ક્યાંક ને ક્યાંક મંત્ર છુપાયેલા હોય છે. અને એની યોગ્ય રીતે સિદ્ધિ કરવામાં આવે તો ઘણા કર્મોનો નાશ થાય છે અને વર્તમાનમાં રહેલા પણ અનેક પ્રોબ્લેમ એનાથી સોલ્વ થાય છે. અચ્છા. એનું કોઈ શાસ્ત્ર કશું છે જે સમજવા માટે? એને છે ને, પણ આ બધું છે ને જે પ્રમાણે યોગ્યતા હોય એ પ્રમાણે ગુરુ આપતા હોય છે. જેમ તમને ખ્યાલ તો ભક્તામર છે, 44 ગાથા છે, 44 મંત્ર છે અને 44 યંત્ર છે. સેમ કલ્યાણ મંદિર, 44 ગાથા 44 યંત્ર. તો એવું બી કહેવાય છે કે જેટલા મંત્ર એટલા યંત્ર. અને આચાર્ય ભગવંતોએ કોઈને કોઈ કારણસર જ આ બધા સ્તોત્રો બનાવ્યા છે. બધા મંત્રોથી ગર્ભિત હોય છે, એટલે દરેક મંત્રની સિદ્ધિ માટેના પણ અમુક યંત્રો હોય જ. અચ્છા, થેન્ક યુ, આભાર. ઘણું સરસ. કેતુભાઈ, તમારે કઈ કેવું છે? ના અંકલ, પ્રણામ ભાઈ. ખૂબ જ સરસ. હર્ષદભાઈ, હા, મારે વાત કરી છે. આપણે રોજ ઘણા બધા લોકો પૂજા, અષ્ટ પ્રકારે પૂજા ભાવથી ભક્તિ કરતા હશે ભગવાનની. પણ પ્રશ્ન એ છે કે આ નવપદ જેને કરી હોય, કે શ્રી ચક્રની આરાધના કરી હોય, એ લોકો જ અમૃત અનુષ્ઠાન કરી શકે કે આપણે પણ ભાવથી અષ્ટ પ્રકારે પૂજા કરીએ કે અમૃત અનુષ્ઠાન કરી શકીએ? તો કેવી રીતે એ આપણે સમજાવી શકશો આપણને? અત્યારે ના હોય તો કાલે લેજો, લાંબો ટાઈમ થાય તો. હા, એટલે એનું વિસ્તારથી આપણે ચોક્કસ અંતિમ દિવસે લેશું. પણ અંતિમ અનુષ્ઠાન જે છે એ અમૃત અનુષ્ઠાન છે, જેની અંદર ખૂબ ઉછળતા ભાવ હોય અને પ્રભુ પ્રત્યેનો એટલો ઉછળતો ભાવ કે એ ક્રિયાની અંદર એક પણ સ્વાર્થ ન હોય અને સંસાર ન હોય, અને ખૂબ કર્મને નિજરા થાય. અને એ અમૃત ક્રિયા જે છે એ બહુ જ નજીકના સમયમાં તમને મોક્ષ અપાવી શકે એમ છે. એટલી અદ્ભુત ક્રિયા છે. હાજી, જો આપણે છેલ્લે દિવસે બી ટાઈમ મળે કે એક્સ્ટ્રા દિવસે, તો આપ સમજાવશો તો ચોક્કસ. ઘણો આભાર. આપણે બહુ ઉત્તમ છે ને અગત્યની છે, સમજવા જેવી છે કે નવપદની આરાધનાની જરૂર નથી, પણ જયારે ભક્તિ કરો તો એવા ઉત્કૃષ્ટ ભાવ હોવા જોઈએ. હાજી, હાજી. શીખ ચક્ર પૂજન કે યંત્ર કેટલું જૂનું? બહુ અનાદિકાળથી છે કે ખાલી આ શાસનમાં બનાવ્યું? મુખ્ય યંત્ર જે છે, અત્યારે જે આપણે યંત્ર જોઈએ છે એની અંદર એડિશન આચાર્ય ભગવંતોએ કરેલું છે. પણ જે સિદ્ધ ચક્રજી છે, જેને આપણે નવપતજી કહીએ છીએ,
એ તો શાશ્વત જ છે. જેમ શ્રી નમસ્કાર મહામંત્ર શાશ્વત છે એવી રીતે યંત્રમાં શ્રી સિદ્ધચક્ર યંત્ર શાશ્વત છે. અચ્છા, ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ, ઘણું સરસ કવર કર્યું આજે. બીજા કોઈએ પણ કંઈ પણ કહેવું હોય તો તમે જાતે અનમ્યુટ કરી શકો છો અને જે કંઈ આપણે 2 વાક્ય કે કંઈ કહેવું હોય તો તમે કહી શકો છો. પ્રણામ, જય જિનેન્દ્ર. હાજી કિશોર સંઘવી વાત કરું છું ન્યૂજર્સીથી. જે ભાઈને સિદ્ધચક્ર માટેનું જે પ્રશ્ન હતો તો એમના માટે એ ન્યૂઝ છે કે અમારા સંઘના શ્રી ચંદ્રકાંતભાઈ અંડર પ્રોસેસમાં છે અને બહુ જ ડિટેલ્સમાં એ સત્ચક્ર માટેની બુક પબ્લિશ કરવાના છે. તો તમે ચંદ્રકાંતભાઈ ન્યૂજર્સીના ટચમાં રહેશો તો જ્યારે એ બુક પબ્લિશ થશે તો તમને એવરી ડિટેલ્સ બહુ જ ડિટેલ્સમાં એ બુક પબ્લિશ કરવાના છે, તો તમે એમને કોન્ટેક્ટ કરી શકશો. ચોક્કસ ચોક્કસ. પૂછ્યું એમને. હા, બીજા કોઈએ કહેવું છે તો પછી આપણે સમાપ્ત કરીએ. અરવિંદભાઈ, તમે આપણે પાંડાનું પચકાન બધાને. હાજી, પ્રણામ સાહેબ, પ્રણામ. હાજી પ્રણામ. પચકાણ આપીએ છીએ. પાણહાર દિવસે પ્રકાય અનત્તા ભોગનામ સહસ્રાગણ મહત્રાગણ સવસમતકાણ વોસરે વોસરામી ઓછેરામી. સાહેબ, સર્વમંગલ. હાજી હાજી સાહેબજી આજે અદ્ભુત વાત કરી. સંયમ લેવા જેવો છે, ભાવ થાય છે, પણ ક્યાં ને ક્યાં આવીને ઉભા રહીએ છીએ અને ખબર નથી પડતી કેમ ચૂકી જવાય છે. અને એના માટેનો જે ભાવનો ધક્કો લાગવો જોઈએ, મનમાં ઉહાપો થવો જોઈએ, એ ક્યાં ને ક્યાં મારે અટકી ગયો, મને ખબર નથી પડતી. પણ અત્યારે વિચાર કરું છું ત્યારે કે હવે તો કંઈક કરીને જવું છે જેથી આવતા ભાવમાં જલ્દી ઉદયમાં આવે. આજે બહુ સરસ અદ્ભુત વાતો કરી આપે. થેન્ક યુ સાહેબ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયથી શાસન. બધા તપસ્વીઓ સાટામાં રહેજો અને આ સાથે આપણે આજની પ્રવચનની સમાપ્ત કરીએ છીએ. બધાને પ્રણામ અને શુભ રાત્રિ. પ્રણામ સર. પ્રણામ અંકિતભાઈને. પ્રણામ સર. અનુમોદના. બધા સાતામાં રહેજો. પ્રણામ સર. ખૂબ ખૂબ અનુમોદના.